વાસ્તા તાલુકાના સિંધે ગામમાં આવેલા કુદરતી ચક્રવાતથી પ્રભાવિત થયેલા લોકોને મદદ કરવા માટે સંગઠન મહામંત્રી ડૉક્ટર લોચનભાઈ શાસ્ત્રી, વાસ્તા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ માધુભાઈ પટેલ, ખંભારિયાના અર્જુનભાઈ પટેલ, મુકેશભાઈ, અશોકભાઈ પટેલ સાથે મળીને આ સેવા કાર્યમાં રાત દિવસ લોકો સાથે ઊભા રહીને કામ કરી રહ્યા છે. સિંધે ગામના સરપંચ સાથે વાસ્તા તાલુકાના વહીવટી તંત્રની પણ મદદ લઈ સારું કાર્ય કર્યું હતું. આ સેવા કાર્યમાં જીઈબીની ટીમ ખૂબ જલ્દી લાઇટના પોલ ઊભા કરી દેવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર પણ દોડી આવી વ્યવસ્થા સાચવે હતી. ગામના લોકો પણ ગરીબ તૂટી પડેલા ઘરો માટે સફાઈ કરી ઉમદા કાર્ય કર્યું હતું. રિપોર્ટર ગણેશ પટેલ, વાસ્તા, ન્યૂઝ બાય પ્રાઇમ નેટવર્ક ન્યૂઝ. 1-1.5 કલાક જેટલો સમય નીકળી ગયો હતો કારણ કે વરસાદ પણ ખૂબ હતો અને એ દરમિયાન અમને 2 જણા થોડા વધારે ગંભીર રીતે ઘાયલ મળ્યા હતા અને એમને 108 બોલાવીને એમને એકને અનાવલ સીએચસી અને એકને વાસ્તા શિફ્ટ કર્યા હતા અને જે બાકીના થોડા ઘણા નાની મોટી ઇન્જરી હતી એમને અમે અહીં જ મેડિકલ ટીમને બોલાવી અને સારવાર કરવામાં આવી.